જય માતાજી મિત્રો, તો આપણે જો સરાહી ફિલહાલ તો અને જઈ આપણે જસદણ સાઈડ મોરલો લેવા માટે. તો અમે નીકળી ગયા જો ત્રણેય ભાઈ જસદણ બાજુ સ્પેશિયલ મોરલો લેવા માટે જઈને ભાઈને થોડીક દવા લેવાની. વ્લોગમાં બન્યા રહીજો. તમને અહીંયાની છે ને મોરલો તો ઠીક, પણ અહીંયા ઘણી બધી આરતી ઘણું બધું જો લેવા મંદિર લાયક વસ્તુ છે તો જોવા જડશે તમને. વ્લોગમાં બન્યા રહીજો છેલ્લે લગી. બધું ભાઈ મકવાણા સાહેબે દૂર કરી નાખ્યું છે, બે બાજુ પાડી દીધું છે. બધી મોટા મોટા ધાબા પાડી દીધા છે. આવો અધિકારી હોય ને મકવાણા સાહેબ જેવો હળવદમાં તો કંઈક કાર્ય સારું થાય. જો બધું પાડેલું જ છે. પાટલાની લાઈન જુઓ હે ને, લાઈન બાર ચોટીલા ચામુંડવાનું મંદિર. અને આપણે પહોંચી ગયા નાસ્તો કરવા. આ મહાકાળી કઈ છે ચોટીલા મંદિરનો મેન ગેટ. અને આપણે અહીં 1.5 કિલોમીટર સીધા હાલીને વળી જવાનું, એટલે સીધો જસદણ વાળો રોડ આવી જાય, કમળાપુર વાળો. અહીંયા મારું ડિમોલેશન ઓછું નથી એવું નથી લાગતું. ફાઇનલી જસદણમાં આપણે પહોંચી ગયા છીએ. આ છે જસદણ. અને હવે આપણે આખું જસદણ ક્રોસ કરી અને જવાનું છે આટકોટ રોડે, કારણ કે આપણે ધ્રુવ નામની શોપ છે એ આવી ઠેઠ. વર્તા લેતા જઈએ તો બટેકા સસ્તા હોય, બટેકા લેવા સસ્તા લાગે. વર્તા પૂછશું હાલો ને, એ સસ્તું લેતું જ જવાનું. વર્તા આવી ગયા મોરલા લેવા. આરતી મોર લઈ જવાનું છે આપણે. બે તો લઈ ગયા તમને ખબર છે ને, ત્રીજો લેવા આવ્યા. કમળાપુર પહોંચ્યા છીએ, કમળાપુર. અને જો ભાઈ અમારે દવા લે, અહીં થોડુંક દવા લેવાની હતી. આ બાજુ અમારે ભરાથી દવા લે. દવા લઈને નીકળી અહીંથી, કારણ કે થોડુંક પગનો દુખાવો હતો એટલે દવા લેવાની હતી. દવા લઈ લે પણ નીકળી સીધા અહીંથી. દબાણ દૂર કર્યું પર જગ્યા થઈ ગઈ બધી પોળી. નકર અહીંયા કણે તો છે ને હાલવાની જગ્યા ન હોય, પણ ઘણી બધી પોળી થઈ ગઈ જગ્યા. જો બજાર મકવાણા સાહેબે બાકી પણ દુસા. હા, મકવાણા સાહેબે બાકી જામો પાડી દીધો. ચોટાલાની રોનક આવી જાય. બાકી કઈ નો ઘટે. થાન પહોંચી ગયા આપણે. થાન ને સામે હે વાસુકી દાદાનું મંદિર. તો દર્શન કરી લો બધાને. કમેન્ટમાં જય વાસુકી દાદા લખવાનું ભૂલતા નહીં. ભાઈની ગયા ચા પીવાનું, પછી આવે પછી આપણે નીકળશું અહીંથી સીધા ઘર બાજુ. તો આપણે આવતા રહ્યા પાછા ઘરે. વ્લોગને કરી દઈએ પૂરો. મળશું નવા વ્લોગમાં.